હે યહોવા અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે. તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે. તમારા શત્રુઓને કારણે તમે બાળકોને તથા ધાવણાઓને મૂકી તમારું બળ પ્રગટ કર્યું છે કે શત્રુને તથા વેરીઓને તમે શાંત પાડો. આકાશો જે તમારા હાથના કૃત્યો છે અને ચંદ્ર તથા તારાઓ જેઓને તમે ઠરાવ્યા છે તેઓ વિશે હું વિચાર કરું છું. ત્યારે હું કહું છું કે માણસ તે કોણ છે કે તમે તેનું સ્મરણ કરો છો, અને મનુષ્ય પુત્ર કોણ છે તમે તેની મુલાકાત લો છો. કેમ કે તમે તેને દેવ કરતાં થોડો જ ઉતરતો શોધ્યો છે અને તમે તેના પર ગૌરવ તથા માનવ મુગટ મૂક્યો છે. તમારા હાથના કામ પર તમે તેને અધિકાર આપ્યો છે. તેના પર તળે તમે બધું મૂક્યું છે. એટલે સર્વ મેળા તથા ઢોર, આ રાની પશુઓ પણ, આકાશના પક્ષીઓ, સમુદ્રના માછલા, આ સમુદ્રમાં જે કંઈ ચાલે છે તે બધું તમે તેને સત્તા નીચે મૂક્યું છે. હે યહોવા અમારા દેવ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ઉત્તમ છે.